આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી જે 6 માર્કમાં બોર્ડની અંદર પૂછાય છે તે રીડ કરશું. એટલે કે અહીંયા સૌપ્રથમ આવે છે બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકારોની જે વાત કરીએ તો બહુપદીના 3 પ્રકાર જે થિયરીમાં પૂછાય છે. એટલે કે સૌપ્રથમ આવે છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે શું? તો કે જે બહુપદીની અંદર કોઈ પણ ચલ x, y, s, t વગેરેની એક જ ઘાત હોય તો તેને સુરેખ બહુપદી કહે છે. જે સૌપ્રથમ અહીં લખેલ છે કે x+2 કે x ની એક ઘાત છે. ત્યારબાદ 3x+4 y-18 તો દરેકની અંદર જોઈ છે ચલની એક ઘાત છે. આવી બહુપદીઓને સુરેખ બહુપદીઓ કહે છે. જેમાં સુરેખ બહુપદી હોય તેમાં વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? તો કે વધુમાં વધુ એક શૂન્ય મળે. શબ્દ યાદ રાખજો, વધુમાં વધુ શબ્દ આવવો જરૂરી છે. જો ઓછામાં ઓછો આવે તો એ ખોટું પડે. એટલે વધુમાં વધુ એક શૂન્ય મળે. ત્યારબાદ બહુપદીનો આલેખ છે કેવો મળે? તો કે બહુપદીનો આલેખ છે એ રેખા મળે છે. એટલે કે રેખા જે આપણે ચેપ્ટર 3 ધોરણ 9 ની અંદર ભણ્યા મુજબ. ત્યારબાદ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે કે બે ઘાત વાળી બહુપદી હોય ને દ્વિઘાત બહુપદી કહેવાય. જેમાં મોટામાં મોટી બે ઘાત હોય એટલે કે x² + 2x + 1 જેમાં મોટી બે ઘાત છે. ત્યારબાદ x² - 1 અથવા y² વગેરે જેવી બહુપદીઓ છે જેને દ્વિઘાત બહુપદી કહે છે. ત્યારબાદ એની અંદર તો કે એની અંદર શૂન્યની સંખ્યા કેટલી? તો કે વધુમાં વધુ બે શૂન્ય મળે છે. તેનું વ્યાપક સ્વરૂપ, આનું વ્યાપક સ્વરૂપ છે આપણે આગળ દાખલામાં જરૂરી છે એટલે લખીએ. x² + bx + c એટલે કે a એ x² નો સહગુણક છે, b x નો સહગુણક છે અને c એટલે કે અચળ પદ છે. હવે વાત કરીએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? તો કે દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એ x² ના સહગુણક એટલે કે a ની કિંમત પર આધાર રાખે છે. એટલે કે જો a ની કિંમત 0 કરતા મોટી એટલે કે ધન હશે તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. અને જો a ની કિંમત માઇનસમાં હશે એટલે કે 0 કરતા નાની હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય બને છે. ખાસ આ બે વસ્તુનું ધ્યાન રાખવું કે જો માઇનસ હોય, x² ની આગળ નિશાની માઇનસ હોય તો નીચેની તરફ, અને જો નિશાની ના હોય તો પ્લસ એટલે કે ઉપરની તરફ ખુલ્લો પરવલય બને છે. ત્યારબાદ એની અંદર એના જે બે શૂન્ય મળે તો એકને આપણે નામ આપશું આલ્ફા અને એકને નામ આપશું બીટા. આગળ આપણે દાખલાની અંદર આ થિયરી જરૂરી છે અને 1 માર્કમાં પણ પૂછાય છે કે શૂન્યનો સરવાળો. તો ડાયરેક્ટ આપણે બહુપદી ઉપરથી શું લેવાનું? તો કે શૂન્યનો સરવાળો એટલે કે -b/a. અથવા જો 1 માર્કમાં સૂત્ર પૂછાય તો આપેલું હોય -b/a અથવા -x નો સહગુણક ના છેદમાં x² નો સહગુણક. એનું આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ બહુપદી છે આપણી પાસે 4x² + 4x + 1. તો આપણે જોઈએ કે a ની કિંમત કેટલી થાય છે? તો કે પ્રથમ છે x² સાથે a છે એટલે કે 4, b ની કિંમત એટલે કે x સાથે હોય b એટલે કે 4 અને c એટલે કે અચળ પદ કેટલું છે? 1. તો આની સાથે આપણે જોઈએ કે શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a. કિંમત મૂકીએ માઇનસ સૂત્રના a કેટલા, b કેટલા 4 છેદમાં a કેટલા 4 તો 4/4 એટલે કે 1 અને નિશાની એમની એમ એટલે કે -1. આ રીતે આનો ઉપયોગ થશે. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકાર એટલે કે બે શૂન્ય આલ્ફા અને બીટા. આલ્ફા ગુણ્યા બીટા બરાબર સૂત્ર બને છે c/a એટલે કે અચળ પદ ના છેદમાં x² નો સહગુણક. એનું ઉદાહરણ જોઈએ તો કે એની અંદર જોઈએ તો c એટલે કે અચળ પદ 1 છે અને a એટલે 4 છે એટલે એનો જવાબ આવે છે c/a બરાબર 1/4. આનો આપણે આગળ થિયરીની અંદર પણ ઉપયોગ કરવાનો છે. હવે ત્યારબાદ થિયરી નેક્સ્ટ આગળ વધીએ એટલે કે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી એટલે કે જેમાં ચલની મોટામાં મોટી 3 ઘાત હોય તો તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જેમાં પેલું ઉદાહરણ x³ + x² + x + 1 છે. ત્યારબાદ x³ - 1 અથવા y³ વગેરે જેવી બહુપદી કે જેની અંદર મોટામાં મોટી 3 ઘાત છે એને ત્રિઘાત બહુપદી કહે છે. અને ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? તો કે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 શૂન્ય મળે છે. ત્યારબાદ એનું પણ વ્યાપક સ્વરૂપ એટલા માટે કારણ કે આગળ ક્યારે પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ તો કે ax³ + bx² + cx + d એ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. હવે 1 માર્કની અંદર
જે આપને આલેખ આધારિત પ્રશ્ન પૂછાય છે ચેપ્ટર 2 માંથી, એની અંદર બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે આલેખની અંદર શૂન્યની સંખ્યા કે ત્યારે જોવાનું છે કે y બરાબર p ઓફ x આપ્યા છે કે x બરાબર p ઓફ y આપ્યા છે. જો આપને p ઓફ x આપે તો x અક્ષ ને કેટલા બિંદુમાં છેદે એ જોવાનું, અથવા p ઓફ y આપે તો હવે અહીંયા y અક્ષને કેટલા બિંદુમાં છેદે એ જોવાનું. તો આપણે બંનેને આપણે રીડ કરશું. એટલે પહેલા આપને આપેલું છે y બરાબર p ઓફ x. y બરાબર p ઓફ x હોય તો આપણે જોઈએ છીએ કે પહેલા આલેખની અંદર x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં. એક બિંદુમાં છેદે એટલે શૂન્યની સંખ્યા કેટલી બને છે? 1. એવી જ રીતે બીજાની અંદર x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 અને 1 2, એટલે કે શૂન્યની સંખ્યા કેટલી બને છે? તો કે 2 બને છે. બરાબર, શૂન્યની સંખ્યા અહીંયા 2 બને છે. એટલે આપણે જોઈએ કે શૂન્યની સંખ્યા કેટલી લખેલી છે? 2. ઓકે, આવી જ રીતે આપણે આગળ વધીએ અને જોઈ શકીએ કે y બરાબર p ઓફ x છે. કેટલા બિંદુમાં છેદે છે? 1 2 3 4 અને 5, એટલે કે શૂન્યની સંખ્યા કેટલી બની? 5. એવી જ રીતે આ રીતનો આલેખ હોય તો જોવાનું છે કેટલા x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે એક જ બિંદુમાં. તો શૂન્યની સંખ્યા કેટલી બને છે? 1. ઓકે, આવી જ રીતે હવે જે આપણે બીજી રીતની વાત કરી કે જો આપને x બરાબર p ઓફ y આપે, એટલે કે p ઓફ y હોય તો y અક્ષ જોવાની, એટલે કે y અક્ષમાં કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે એટલે શૂન્યની સંખ્યા કેટલી થાય છે? 1. આ લેખમાં પણ એ જ નિયમ લાગુ પડે, એટલે કે x અને y. તો અહીં કોઈ અક્ષ જોવાની છે? તો કે y અક્ષ જોવાની છે. તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદતી હોવાથી એનો પણ શૂન્યની સંખ્યા કેટલી બને છે? 1 બને છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ તો કે એમાં પણ આપણે જોઈએ તો કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં, એટલે કે શૂન્યની સંખ્યા 1. ત્યારબાદ આની વાત કરીએ તો કેટલા બિંદુમાં? 1 2 3 અને 4 બિંદુમાં છેદે, એટલે ત્યાં બને છે શૂન્યની સંખ્યા 4. એટલે ખાસ આપણે અત્યારે સ્વાધ્યાયની અંદર જો જોઈએ તો સ્વાધ્યાય 2.1 ની અંદર જે આપ્યું છે એની અંદર આપણે p ઓફ x જ આપ્યો છે. એટલે p ઓફ x આપેલ હોવાથી આપણે શૂન્યની સંખ્યા માટે x અક્ષને જોવાનો રહેશે. પણ ઇન કેસ તમને y ને બદલે x બરાબર p ઓફ y આપે તો આપણે સમજી લેવાનું છે કે ત્યાં આપણે y અક્ષને જોવાનું છે. ઓકે, તો અહીંયા આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 2.1 ને રીડ કરીએ તો સ્વાધ્યાય 2.1 ની અંદર પહેલો આલેખ આપણે જોઈએ છીએ કે પહેલી જે રેખા છે એ x અક્ષને છેદતી નથી, એટલે શૂન્યની સંખ્યા કેટલી થઈ જાય છે? 0. ત્યારબાદ બીજા આલેખની અંદર વાત કરીએ તો x અક્ષને કેટલા બિંદુમાં? તો કે એક જ બિંદુમાં છેદે, એટલે શૂન્યની સંખ્યા આવે છે 1. બરાબર. ત્યારબાદ ત્રીજાની અંદર વાત કરીએ તો કે ત્રીજો કેટલા બિંદુમાં છેદે છે? તો કે ત્રીજો આલેખ છે x અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદતી હોવાથી શૂન્યની સંખ્યા 3 થશે. ત્યારબાદ ચોથા આલેખની અંદર આપણે જોઈએ છીએ એ મુજબ કે 2 બિંદુમાં છેદે છે. 1 અને 1 2, x અક્ષને 2 બિંદુમાં છેદે એટલે ત્યાં શૂન્યની સંખ્યા 2 બને છે. એવી જ રીતે આગળ વાત કરીએ તો પાંચમા આલેખની અંદર x અક્ષને 1 2 3 અને 4 બિંદુમાં છેદતા હોવાથી ત્યાં શૂન્યની સંખ્યા 4. અને નેક્સ્ટ છેલ્લાની અંદર વાત કરીએ તો x અક્ષને કેટલા બિંદુમાં? 1 2 અને 3 બિંદુમાં છેદતી હોવાથી ત્યાં શૂન્યની સંખ્યા કેટલી બને છે? 3 બને છે. તો આવો ક્વેશ્ચન અને થિયરી એ આપને 2 માર્ક, જે એક માર્કના 2 ક્વેશ્ચન પૂછાશે એની અંદર જરૂરી છે. હવે વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 કે જે ચેપ્ટર 2 ની અંદરથી 2 માર્કના 2 દાખલા પૂછાય એમાંથી પૂછાશે. બરાબર, જેના માટે ક્વેશ્ચન આપ્યો છે કે નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. ઘણી વખતે બોર્ડની અંદર માત્ર ને માત્ર શૂન્ય શોધવું એટલું કહે, એટલે કે આલ્ફા અને બીટા જ ગોતવાના છે, આગળ વધવાનું નથી. પણ જો એમ કહેવામાં આવે કે તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આપણે એ પણ ચકાસવો પડે. એટલે અહીંયા આપણે બધું પૂછેલું છે એટલે આપણે બધું ગણશું. સૌપ્રથમ પહેલી રકમ આપણે જોઈએ તો પહેલી રકમ છે x² - 2x - 8, એટલે કે અવયવ પાડવાની વાત આવે તો અવયવ પાડવા માટે પહેલો જ આપણો નિયમ છે કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર. પહેલો એટલે x² ની આગળ જે ગુણાયેલો હોય એનો સહગુણક, અને છેલ્લો એટલે અચળ પદ એનો ગુણાકાર. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે પહેલાની સાથે કાંઈ નથી એટલે 1 હશે, ગુણ્યા છેલ્લું એટલે કે 8 -8 છે, એટલે કે 8 × 8 અને નિશાની શું આવશે? માઇનસ. જેને આપણે અવયવ પાડવાના, ને અવયવ કેટલા હોવા જોઈએ? તો કે અવયવ છે એ આપણે વચલા પદ જેટલા મળવા જોઈએ. વચલા પદ જેટલા એટલે કેટલા? તો કે વચ્ચેનું પદ કેટલું છે? -2.
એટલે કે બે અવયવ બે પડવા જોઈએ, બરાબર. તો આપણે જોઈએ કે પેલો અવયવ પડે 8 એકા 8, જેની બાદબાકી કેટલી આવે 7, જે આપણે બે થતી નથી. હવે બીજા અવયવ પાડીએ તો 4 દુ 8, યસ 4 માંથી 2 જાય કેટલા બને 2. તો આપણે જે જોતું હતું 4 દુ 8 અને 4 માંથી 2 જાય તો 2 અવયવ પડે છે. એટલે આપણો જે અહીંયા અવયવ પડ્યો શું પડ્યો 8 નો અવયવ, તો કે 8 નો અવયવ પડે છે 4 - 2, જેની પાછળ આપણે ચલ x છે તો લગાડી દેશું, એટલે કે 4x - 2x. આ રફ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. આ આપણે કાઉન્સ છે જે એને વચલા પદની જગ્યાએ રાખી દેશું, જે આપણે રાખેલ છે કે x² માઇનસ કાઉન્સમાં 4x - 2x - 8. હવે આપણે જ્યારે કાઉન્સ ખોલીએ એટલે શું થાય છે, તો કે માઇનસ નિશાની અંદર જાય એટલે નિશાની ઉલટાઈ જાય છે, એટલે કે x² - 4x માઇનસ માઇનસ પ્લસ 2x - 8. હવે વાત આવે છે સામાન્ય લેવાની, એટલે કે સામાન્ય જ્યારે જોતા હોય ત્યારે સૌપ્રથમ પેલા બે અને ત્યારબાદ ત્રીજું અને ચોથું પદ આપણે સિલેક્ટ કરીએ, એટલે કે પેલા બે ની અંદરથી શું કોમન નીકળે. હવે કોઈને કોમન કાઢતા ન આવડતા હોય તો આપણે પેલા ચેપ્ટર ની અંદર ભણેલા અવયવનો ઉપયોગ કરશું, એટલે કે x² ના શું અવયવ પડશે, તો કે x² ના ભાગ પાડીએ એટલે કે x * x, અને 4x ના ભાગ આપણે પાડશું તો કે 2 * 2 એટલે કે 4 અને ગુણ્યા x. જેની અંદર બેમાં જે કંઈ પણ સરખું હોય સામાન્ય આવે તો બંનેની અંદર સામાન્ય શું છે x. તો આપણે જોઈએ કે x ને સામાન્ય લીધો. હવે વૈધુય કાઉન્સમાં એટલે કોણ વધે છે x, જે લખ્યો કાઉન્સની અંદર માઇનસ, પછી શું વધે છે તો કે 4x માં શું વધ્યું 2 દુ 4, એટલે કે શું વધ્યું x - 4, જે આપણે અહીં મૂકેલું છે. આવી જ રીતે બીજા પદની અંદર જો આપણે વાત કરીએ તો એમાં પણ એમ થશે કે 2x - 8, બેમાં સરખું શું છે, તો સરખા માટે આપણે શું કરશું તો કે 2 ના ભાગ પાડશું, 2x ના 2 * x અને 8 ના ભાગ પડે 2 દુ 4 અને 4 * 2 8. આના ભાગ પડ્યા છે, આના ભાગ પડે છે તો બેમાં સરખું શું છે 2, એટલે કે બેમાં સામાન્ય શું નીકળે છે 2. વધે એ કાઉન્સમાં શું વધે છે x, નિશાની માઇનસ છે તો માઇનસ, અને 2 દુ 4 એટલે કે 2 કાઉન્સમાં x - 4 વધે છે. અને હવે અહીંયા ચેક કરવાની વસ્તુ એ આવે છે કે બંને કાઉન્સ સરખા થાય તો અવયવ સાચા છે, એટલે કે x - 4 x - 4 આવી ગયા છે તો અવયવ આપણા સાચા પડ્યા છે. હવે તો કે સરખો કાઉન્સ એક વખત, સરખો કાઉન્સ કોણ છે x - 4, જેને આપણે કેટલી વાર લખ્યો એક વાર. વૈધુય બીજા કાઉન્સમાં શું વધ્યું તો કે x + 2, જે બીજા કાઉન્સમાં, એટલે કે અહીં જોઈએ છે x + 2 ને બીજા કાઉન્સમાં રાખ્યું. હવે જ્યારે આપણે શૂન્ય મેળવવાની વાત હોય ત્યારે જે બે કાઉન્સ બની જાય એટલે બરાબર શું મૂકી દેવાનું 0, બરાબર 0 મૂકી અને ત્યારબાદ આપણે શું કરશું તો કે પેલા કાઉન્સ બરાબર 0, એટલે કે x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. જેની અંદર -4 સામેની બાજુ આવે તો +4 થાય, એટલે કે x બરાબર 4, અને +2 સામેની બાજુ આવે એટલે -2, એટલે x બરાબર -2. પેલું શૂન્ય છે ને આપણે આલ્ફા કહેશું, બીજા શૂન્યને બીટા કહેશું. શા માટે તો કે આપણે કીધું છે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો, બરાબર. તો એટલે આપણે અહીંયા શું કરશું તો કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર અને ચેક કરશું થાય છે કે નહીં. યસ, તો કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા એટલે 4, બીટા એટલે +-2 +- એટલે કે 4 માંથી 2 જાય તો 2, 2 ના છેદમાં a બરાબર -b ના છેદમાં a. જે આપણે અહીંયા જોઈએ કે ભાઈ b છે 2 છે અને a છે 1 છે. યસ, b છે કેટલા આપેલા છે 2 અને a છે કેટલા છે 1 છે. એનો મતલબ આપણે જે અવયવ પાડ્યા છે એ સાચા છે. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા, જેની અંદર 4 * 2 એટલે કે -8, છેદમાં ન હોય તો 1 મૂકીએ તો c ના છેદમાં a જેટલું થાય છે. યસ, c -8 હતા અને છેદમાં a એટલે કે 1 હતો, એટલે કે આપણો દાખલો અહીંયા સાચો છે. ત્યારબાદ બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી દાખલો એવો બીજો દાખલો અવયવ સેમ રીતે પડશે કે 4s² - 4s + 1. તો પેલા છેલ્લા ગુણાકાર 4 અને વચલા પદ જેટલો શું થવો જોઈએ જવાબ આવવો જોઈએ, તો 4 એકા 4, જેનો સરવાળો કેટલો થાય છે 5, જે પોસિબલ નથી. ત્યારબાદ 2 દુ 4 એટલે કે 2 + 2 4, 2 દુ 4 અને 2 ને 2 4, એટલે આપણા ભાગ શું પડશે 2 + 2, જેને આપણે આપી દેશું આગળ ચલ 2s + 2s, જેને કાઉન્સમાં 4s ની જગ્યાએ વચલા પદની જેટલા મૂકી દેશું. 4s² માઇનસ કાઉન્સમાં 2s + 2s + 1, કાઉન્સ ખુલે એટલે શું થાય છે તો કે 4s² - 2s ± -2s + 1,
જે પેલા બે છે એમાંથી કોમન કાઢીએ તો 4 અને 2 એટલે 2 કોમન નીકળશે અને બંનેની અંદર s છે એટલે 2s કોમન નીકળશે. તો કે 4s સ્ક્વેર ની અંદરથી 2s વયા જાય તો કોણ વધે? તો કે 4 માંથી 2 ગયા એટલે 2 વધે. s સ્ક્વેર માંથી 1s જાય એટલે 1s વધે છે એટલે શું વધ્યું? 2s માઇનસ આમાંથી 2s આખા વયા ગયા. 2s આખા વયા ગયા તો કાંઈ ના વધે, શું વધે? 1 વધ્યો એટલે કૌંસમાં વધ્યું 2s માઇનસ 1. ત્યારબાદ એ જ રીતે બીજામાંથી તો કે માઇનસ 2s પ્લસ 1. તો નિશાની જેની આપેલી હોય એટલે કે માઇનસ આપી છે તો માઇનસ જ રાખવા પડશે. અને બંનેની અંદર કાંઈ કોમન નહીં આવડે કારણ કે છેલ્લે 1 આવી ગયો એટલે હવે 1 સિવાય કંઈ કોમન આવે નહીં એટલે 1 કાઢી લેશું તો વધે કૌંસમાં તો બધું વધતું રહેશે એટલે કે 2s ના 2s આવશે. પણ નિશાની જ્યારે આગળ માઇનસ છે એટલે જે નિશાની એના પછીના પદની છે એ ઉલટાઈ જશે એટલે પ્લસ છે એટલે હું આવી ગયા માઇનસ અને 1 નો 1 એટલે કે 2s માઇનસ 1 એટલે કે બંને કૌંસ સરખા થઈ ગયા. તો સરખા કૌંસ કેટલી વખત? 1 વખત એટલે કે 2s માઇનસ 1 વધ્યું. બીજા કૌંસમાં શું વધ્યું? 2s અને માઇનસ 1 જે અહીંયા આપણે બીજા કૌંસમાં લખીએ એટલે કે 2s માઇનસ 1. તો અહીંયા આપણે જોઈ છીએ કે બંને કૌંસ બની ગયા છે તો બરાબર શું મૂકી દેવાનું? 0 અને 0 મૂકી અને બંને કૌંસ બરાબર 0 લઈ અને શૂન્ય મેળવી લેશું. એટલે કે પેલો કૌંસ એટલે કે 2s માઇનસ 1 બરાબર 0 અથવા 2s માઇનસ 1 બરાબર 0. એમાં માઇનસ 1 સામેની બાજુ જાય તો પ્લસ, 2 ગુણાકારમાં એ સામેની બાજુ જાય તો ભાગાકારમાં એટલે કે s બરાબર 1/2. અહીંયા પણ સેમ ટુ સેમ કે 2s બરાબર 1 થશે. 2 ગુણાકારમાં ક્યાં આવી જશે? ભાગાકારમાં એટલે કે s બરાબર 1/2. જે પેલો જે જવાબ આવ્યો એને આલ્ફા કહેશું અને બીજો જે જવાબ આવ્યો એને આપણે શું કહેશું? બીટા. હવે આપણે એના સહગુણક ચેક કરીએ એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે કે 1/2 પ્લસ 1/2 એટલે કે છેદ સરખો એટલે 1 વખત 1 પ્લસ 1/2 એટલે કે 1 ને 1 2 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે છે? 1. તો જવાબ 1 આવે કે જે b ના છેદમાં a જેટલું થાય છે તો યસ. તો કે b કેટલા છે? -4. કા તો કે માઇનસ સૂત્રના -4 ના છેદમાં 4 તો માઇનસ માઇનસ પ્લસ અને 4/4 કેટલા આવે છે? 1. તો એનો મતલબ એવો થયો કે આલ્ફા પ્લસ બીટા જે આપણે માઇનસ b ના છેદમાં a છે એના જેટલો જવાબ આવે છે. ત્યારબાદ ગુણાકારની વાત કરીએ તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે 1/2 ગુણ્યા 1/2. અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 1 એકા 1 અને 2 દુ 4 તો 1/4 જે c ના છેદમાં a બરાબર એટલે કે c બરાબર આપણે 1 આપેલા હતા અને a બરાબર 4a સ્ક્વેર એટલે કે 4 આપેલા હતા જે અહીંયા કમ્પ્લીટ થાય છે એટલે કે આપણો દાખલો સાચો છે. ત્યારબાદ ત્રીજો દાખલો પણ એના જેવો જ છે. એમાં આપણે ટૂંકમાં સમજીશું. ખાસ એક મહત્વની વસ્તુ કે જ્યારે આપણે અહીંયા 6x નો સ્ક્વેર -3 -7x છે તો અહીંયા આપણે ડાયરેક્ટ અવયવ નહીં થાય કારણ કે બહુપદીને સૌપ્રથમ ગોઠવવી પડશે. કઈ રીતે? તો કે પેલા બે ઘાત વાળું પદ હોય, ત્યારબાદ x વાળું પદ હોય ને ત્યારબાદ અચળ હોય. એટલે આ દાખલાની અંદર આપણે બહુપદીની અંદર પેલા ફેરફાર કરશું એટલે કે 6x² એમનેમ 7x જે પાછળ છે ને બીજા નંબરે લેશું અને -3 જે બીજા નંબરે છે એને ક્યાં લેશું? ત્રીજા નંબરે. એટલે કે 6x નો સ્ક્વેર -7x -3 બને છે. ત્યારબાદ અવયવની વાત કરીએ તો પેલાના છેલ્લાનો ગુણાકાર એટલે કે 6 તેરી 18 છેલ્લા પદની નિશાની ખાસ લેવી એટલે ખબર પડે કે સરવાળો કરવાનો અવયવની બાદબાકી એટલે માઇનસ છે એટલે માઇનસ લીધી તો આપણે અવયવ પાડીએ અને અવયવ કેટલો આવવો જોઈએ? તો કે બાદબાકી કરતા 7. તો પેલો અવયવ 18 એકા 18 18 માંથી 1 જાય તો 17 વધે, 7 નથી વધતા. હવે બીજા તો કે 18 બીજા કોના ઘડિયામાં આવે? તો કે 9 દુ 18 9 માંથી 2 જાય તો કેટલા વધે? 7. એટલે અવયવ શું પડ્યા? તો કે 9 - 2 અને ચલ આપી દે એટલે કે 9x - 2x આને આપણે વચલા પદની જગ્યાએ મૂકી દેશું. વચલું પદ એટલે 7x માં એટલે શું આવે છે પદ? તો કે 6x નો સ્ક્વેર માઇનસ કૌંસમાં 9x - 2x - 3 માઇનસ આગળ છે કૌંસ ખુલશે એટલે નિશાની બદલાઈ જશે એટલે કે 6x² -9x માઇનસ પ્લસ 2x -3. હવે પેલા બે માંથી 6x અને 9x એમાંથી કોમન નીકળે 3 3 અને x 3x નીકળી ગયા તો વધે કૌંસમાં 3 દુ 6 ના 2 અને x² નો x એટલે કે 2x માઇનસ 3 તેરી 9 ના 3 ખાલી 3 વત્તા ત્યારબાદ ત્રીજા ચોથામાંથી કોમન કાઢીએ તો કે 2 અને 3 બે કોઈના ઘડિયામાં ના આવે એટલે બે માંથી કાંઈ ના નીકળે. શું નીકળે? 1 અને વધે કૌંસમાં શું વધે છે? તો કે 2x - 3 સરખા કૌંસ થાય છે ને સરખા કૌંસ થાય એટલે આપણે જેમ ભણ્યા એમ કે સરખો કૌંસ કેટલી વખત? 1 વખત. બીજા કૌંસ વધ્યું તો બીજું કોણ વધે છે? 3x + 1 એટલે બીજા કૌંસમાં આવ્યું 3x + 1. હવે જ્યારે આપણે
શું કરવાનું છે અને અવયવ મેળવવા છે, શૂન્ય મેળવવા છે એટલે બરાબર શું મૂકી દેશું 0, કારણ કે બંને કૌંસ આવી ગયા છે. તો પેલા કૌંસ બરાબર 0 એટલે કે 2x - 3 બરાબર 0, અથવા બીજા કૌંસ એટલે કે 3x + 1 બરાબર 0. 3 પ્લસ આ બાજુ માઇનસ આ બાજુ હોય તો પ્લસ, અને 2 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે x બરાબર 3/2. એ જ રીતે +1 સામેની બાજુ જાય તો -1, અને 3 ગુણાકારમાં એ સામેની બાજુ જાય તો ભાગાકારમાં, એટલે x બરાબર -1/3. ત્યારબાદ એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે જોશું કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે કે 3/2 પ્લસ -1/3. આલ્ફા છે 3/2 માઇનસ 1/3. તો પેલા સૌ પ્રથમ અહીં ચોકડી ગુણાકાર થશે, કારણ કે વચ્ચે પ્લસ અને માઇનસ નિશાની હોય તો બંનેની ચોકડી ગુણાકાર થાય. ચોકડી ગુણાકાર કઈ રીતે? તો કે 3 તેરી 9, 2 એકા 2. ચોકડી ગુણાકાર એટલે 9 - 2, જે અહીં આપણે જોઈ છે આવી ગયા. છેદમાં છેદનો ગુણાકાર, છેદ કોણ છે 2 અને 3, તો 2 તેરી 6. એટલે શું સ્ટેપ બન્યું? તો કે 9 - 2 ના છેદમાં 6, તો અંશની બાદબાકી થાય 9 - 2 એટલે 7/6, જે -b ના છેદમાં a જેટલા થાય છે, કારણ કે આપણી બહુપદી હતી 6x² - 7x - 3. તો b બરાબર કેટલા હતા? -7, એટલે +7 થઈ ગયા, અને b છે a હતા એ 6 છે, એટલે કેટલા બની ગયા? 6, એટલે કે 7/3. એ જ રીતે આપણે શૂન્યનો ગુણાકારની વાત કરીએ તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, 3/2 ગુણ્યા -1/3, 3 3 ઉડી જાય છે, તો -3 1/2 બને છે. પણ અહીંયા આપણે કેન્સલ નહીં કરીએ. શા માટે? તો કે અહીં આપણે શૂન્યનો સહગુણક ચેક કરવો છે, એટલે આપણે અહીં શું કરશું? ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, એટલે કે -3 એકા 3 છેદમાં 2 તેરી 6, એટલે -3/6, એટલે કે c ના છેદમાં a બરાબર આવી જાય છે. ઓકે, ત્યારબાદ આપણો જે ચોથો દાખલો છે એ છે નાનો, પણ જો એની અંદર આપણે યાદ નહીં રાખીએ તો એ આપણે આવડશે નહીં. તો જોવાનું છે ચોથો અને પાંચમો દાખલો, બંનેની અંદર એક વસ્તુ કે p of u બરાબર 4u² + 8u, એટલે કે પેલું પદ અને બીજું પદ છે અચળ પદ નથી. એટલે 0, અને 0 ન લઈએ તો કાંઈ નહીં, પણ ધ્યાન રાખવાનું કે અચળ પદ ના હોય એટલે શું કરવાનું? તો કે બંનેમાંથી કોમન કાઢી લેવાનું, સામાન્ય કાઢી લેવાનું. તો કે 4u² એટલે 4u અને 8u, બેમાંથી કોમન શું નીકળે? તો કે 4 અને 8 કોના ઘડિયામાં આવે? તો કે 4 ના, એટલે સામાન્ય શું આવે? 4. અને u² અને u એટલે બેમાંથી શું કોમન નીકળે? u, એટલે 4u કોમન નીકળે. વધે કૌંસમાં શું વધે? તો કે 4 નીકળી ગયા છે. u² માંથી 1u વયો ગયો તો કેટલા વધશે? 1u, જેને કૌંસમાં લખશું u, પ્લસ 8u છે તો 8 ની અંદરથી 4 નીકળી જાય, એટલે 4 × 2 એટલે કે 4 ગુણ્યા 2, 2 વધે, અને u નીકળી ગયા, એટલે બીજો કૌંસ શું બને છે? તો કે u + 2, અને પેલો કૌંસ નથી પણ એને આપણે કૌંસ આપી દઈશું ગુણાકારમાં છે, એટલે કે 4u કૌંસમાં u + 2 અને બરાબર શું આપી દઈશું? 0. તો પેલા કૌંસ બરાબર 0 એટલે કે u 4u બરાબર 0, તો u બરાબર 0/4, એટલે u બરાબર 0 થઈ ગયા, અને આલ્ફા કહેશું. અને u + 2 બરાબર 0, તો +2 સામેની બાજુ જાય તો -2, એટલે બીટા બરાબર શું થયું? -2. એના ઉપરથી આપણે શૂન્યનો સરવાળો ચેક કરીએ, એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 પ્લસ -2, એટલે કે 0 માંથી -2 જાય એટલે -2 બરાબર -b ના છેદમાં એ થાય છે કે નહીં? તો કે યસ, માઇનસ સૂત્રના b કેટલા? 8 છેદમાં a કેટલા છે? 4, 8 ના છેદમાં 4 એટલે કેટલા વધે? 2. તો જવાબ શું આવ્યા? -2. એટલે કઈ શૂન્યનો સરવાળો એના જેટલો થાય છે, જે સંબંધ ચકાસી લીધો છે. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા 0 ગુણ્યા -2, 0 ને કોઈ પણ વડે જવાબ આવે 0, તો 0 એટલે 0 બરાબર c ના છેદમાં a, અને અહીં આપણે જોઈ છીએ કે હમણાં આપણે જોયું હતું કે c કેટલા હતા? 0, કારણ કે પ્લસ કરીને અચળ પદ નહોતું, તો અચળ પદ શું હોય? 0 હોય, એટલે અહીંયા c ના છેદમાં a જેટલું થાય છે. ઓકે, આ તો આપણો ચોથો દાખલો. હવે એ જ રીતે પાંચમા દાખલાની વાત કરીએ તો પાંચમો દાખલો પણ ઈઝી છે જો સમજાય તો, કે p of t બરાબર t² - 15, મતલબ જે ચોથા દાખલાની અંદર વાત કરીએ તો પેલું બીજું પદ હતું, એટલે કે 2 ઘાત 1 ઘાત વાળું અચળ નહોતું. જ્યારે આની અંદર આપણે જોઈએ તો અહીંયા 2 ઘાત વાળું પદ છે પણ 1 ઘાત વાળું નથી, એટલે કે વચલું પદ નથી, પણ અચળ પદ આપ્યું છે -15. તો શું કરશું? તો કે જ્યારે અચળ પદ આપેલું હોય અને પેલું પદ આપેલું હોય ત્યારે આપણે જોવાનું છે કે
એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું સૂત્ર બનાવવાનું છે. મતલબ પેલું ટી નો સ્ક્વેર તો છે જ, પણ માઇનસ પછી 15 કોઈનો વર્ગ છે, જો હોય તો એનો વર્ગ લખવાનો, પણ અહીંયા નથી તો શું કરવાનું, તો વર્ગ કરવા માટે વર્ગમૂળ અને વર્ગ આપી દેવાનો. એટલે 15 ને શું આપ્યું, વર્ગમૂળ અને વર્ગ. શા માટે, તો કે આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કરી અને એના સૂત્ર પ્રમાણે ભાગ પાડી શકીએ. એટલે એનું સૂત્ર શું હતું, એ માઇનસ બી અને એ પ્લસ બી, એટલે કે પેલું વત્તા બીજું, પેલું માઇનસ બીજું. તો અહીંયા આપણે જોયું કે ટી સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ છે, તો પેલા કૌંસમાં શું આવશે, પેલું માઇનસ બીજું, એટલે કે ટી માઇનસ વર્ગમૂળમાં 15, અને બીજા કૌંસમાં પેલું વત્તા બીજું, એટલે કે ટી પ્લસ વર્ગમૂળમાં 15. તો બંને કૌંસ બની ગયા છે. અહીંયા જે આપણે અવયવ પડ્યા, પેલા છેલ્લા ગુણાકાર રીતે અવયવ પડશે નહીં. ઓકે, એનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ તો પેલા કૌંસ બરાબર 0, એટલે કે માઇનસ વર્ગમૂળમાં 15, આ બાજુ પ્લસ, એટલે કે આલ્ફા થઈ ગયા ટી બરાબર વર્ગમૂળમાં 15, અને બીજો કૌંસ ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0, તો પ્લસ વર્ગમૂળમાં 15 આ બાજુ આવે તો માઇનસ, એટલે બીટા બરાબર થઈ ગયા માઇનસ વર્ગમૂળમાં 15. હવે આપણે એનો સંબંધ ચકાસીએ તો કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ શું થઈ જાય, કેન્સલ થઈ જાય, એટલે જવાબ આવી જાય 0, એટલે કે માઇનસ બી ના છેદમાં એ. કારણ તો કે વચલું પદ છે નહીં, એટલે બી બરાબર કેટલા હોય, બી બરાબર 0 હોય, જે અહીંયા આપને મળે છે. આવી જ રીતે ગુણાકાર, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ 15 એટલે કે આખા 15, એટલે કે માઇનસ 15 ના છેદમાં 1, એટલે કે સી ના છેદમાં એ જેટલું થાય છે. આવી જ રીતે સ્વાધ્યાયની અંદર આપેલો છઠ્ઠો દાખલો એ તમારી રીતે ગણવાનો છે, ખાસ ગણેલો છે, સ્ટોપ કરીને જોઈ લેવો જો ન સમજાય તો. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 2 ની અંદર. દાખલા નંબર 2 ની અંદર એવું કહે છે, જે આપણે દાખલા ગણ્યા એનાથી ઊંધું, એટલે કે નીચેના સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. મતલબ અત્યાર સુધી આપણે સરવાળો અને ગુણાકાર મેળવતા હતા, હવે એના ઉપરથી શું મેળવવાનું છે, તો કે દ્વિઘાત બહુપદી. તો અહીંયા જે પેલી રકમ હોય એ શું હશે, તો કે કીધેલું છે પ્રમાણે સરવાળો, અને બીજી રકમ છે એ શું હશે, ગુણાકાર. એટલે મને પેલા દાખલામાં એમ કે છે કે 1/4 અને -1. એનો મતલબ એવો છે કે શૂન્યનો સરવાળો કેટલો થાય છે, 1/4, અને ગુણાકાર કેટલો થાય છે, તો કે 1. ઓકે, ચાલો તો આપણે નીચે લખીએ કે શૂન્યનો સરવાળો 1/4, અને સરવાળો છે તેનું સૂત્ર મૂકીએ -b/a બરાબર કરીને આપણો અચળાંક એટલે કે કે રાખી દઈએ, અને શૂન્યનો ગુણાકાર એટલે કે -1 બરાબર c/a બરાબર શું રાખવાનો, અચળાંક કે રાખવો જરૂરી છે. હવે જે બંને સૂત્રની અંદર જોઈએ તો બંનેના છેદમાં શું આપેલું છે, a. તો અહીંયા એની કિંમત કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. પણ પેલાની અંદર 4 છે, બીજાની અંદર 4 નથી છેદમાં, તો પેલાની અંદર છે તો બીજાની અંદર પણ હોવું જોઈએ, એટલે કે બીજાની અંદર 4 વડે આપણે નીચે ગુણશું. છેદમાં 4 વડે ગુણી ન ચાલે, તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. એક વસ્તુનું ધ્યાન રહીએ, એટલે કે ઉપર નીચે કેટલા વડે ગુણું છું, 4 વડે ગુણેલા છે. હવે સરખાવીએ તો નીચે બેમાં એ છે, તો એની કિંમત કેટલી આવી ગઈ, 4, અને અચળાંક લેવો જરૂરી છે, એટલે એ બરાબર બની જાય છે 4k. ત્યારબાદ બી ની અંદર વાત કરીએ તો બી છે 8, પણ બી ની કિંમત દરેક દાખલાની અંદર જે લઈએ એના કરતા નિશાની બદલાઈ જશે. +1 આપી છે એટલે શું આવશે, -1k. ત્યારબાદ સી ની અંદર કોઈ નિશાની ફેરફાર નહીં રહીએ, પણ સી બરાબર કેટલા આવ્યા, તો આપણે જોઈ છીએ પ્રમાણે કે સી ની સામે આપેલા છે -1/4, એટલે કે -4, એટલે -4k. અને આપણું જે વ્યાપક સ્વરૂપ હતું એની અંદર કિંમત મૂકવાની. એટલે આપણું વ્યાપક સ્વરૂપ થિયરીમાં ભણ્યા હતા કે p of x બરાબર ax² + bx + c બરાબર, અને એની અંદર આપણે એની જગ્યાએ કિંમત મૂકીએ તો એની જગ્યાએ એની કિંમત છે 4k x² પ્લસ b ની કિંમત -1k, અને x એમનમ પ્લસ c ની જગ્યાએ -4k. નિશાની બે ના ચાલે, એટલે હવે કૌંસ ખોલીએ એટલે આગળ માઇનસ થઈ જશે, 4k x² પ્લસ માઇનસ kx એકા kx, અને માઇનસ પ્લસ માઇનસ 4k. હવે બધાની અંદરથી k કોમન નીકળે, એટલે શું વધશે, તો k કૌંસમાં જે વધે એટલે 4x² - x - 4. તેથી આપણી જે બહુપદી છે એ શું બને છે, 4x² - x - 4 થશે. હવે આની અંદર જે બાકીના 5 દાખલા છે એ પણ આવા જ છે કે જેની અંદર આપણે ખાસ જોઈએ
તો કે પહેલો દાખલો, બીજો દાખલો છે શૂન્યનો સરવાળો, જેની અંદર સરવાળો આપ્યો છે વર્ગમૂળમાં 2 અને ગુણાકાર આપ્યો છે 1/3 બરાબર સૂત્ર મૂકીએ -b ના છેદમાં a બરાબર k અને ગુણાકારનું c ના છેદમાં a બરાબર k. હવે જેમ પહેલા દાખલામાં હતું એ પ્રમાણે કે અહીંયા શૂન્યના સરવાળામાં વર્ગમૂળ 2 આપ્યા, છેદમાં 3 નથી આપ્યા, તો જેમ આપણે ત્યાં 4 વડે ગુણ્યા તેમ અહીંયા 3 છે છેદમાં, તો અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણવાના રહેશે? સરવાળામાં 3 વડે ગુણવાના રહેશે અને છેદ બેયનો સરખો થાય એટલે a બરાબર 3k આપણે લઈ લેશું. એટલે a બરાબર કેટલા લખ્યા? 3k. b બરાબર વર્ગમૂળમાં 2 અને ગુણ્યા 3 છે એટલે હંમેશા જે વર્ગમૂળની બહારની કિંમત છે આગળ લખાય, એટલે કે 3 વર્ગમૂળમાં 2. પણ હમણાં જેમ આપણે વાત કરી b ની કિંમત છે ની નિશાની હોય એના કરતા કેવી લેવાની છે? બદલાવીને, એટલે કે પ્લસ છે એટલે -3 વર્ગમૂળમાં 2k આવી જશે અને c એટલે કે અહીંયા જોઈએ c ની કિંમત કેટલી છે? 1 અને અચળાંક k ને લઈએ અને આપણું વ્યાપક સ્વરૂપ x² + bx + c ની અંદર મૂકીએ. તો એની જગ્યાએ મૂકીએ એટલે એની કિંમત શું છે? તો કે 3k એટલે કે 3kx² પ્લસ b ની કિંમત -3 વર્ગમૂળમાં 2kx અને પ્લસ c એટલે કે 1k. તો કૌંસ ખુલે, અહીંયા માઇનસ નિશાની, કૌંસ ખુલે એટલે પ્લસ માઇનસ માઇનસ 3kx² -3 વર્ગમૂળમાં 2kx + 1k. બધાની અંદરથી k બહાર નીકળી જાય, શું વધે? 3x² -3 વર્ગમૂળમાં 2x + 1. તેથી આપણી બહુપદી 3x² -3 વર્ગમૂળમાં 2x + 1 થશે. હવે પછી ત્રીજો દાખલો કે જેની અંદર આપણે આપ્યો છે શૂન્યનો સરવાળો 0 છેદમાં કાંઈ ના હોય તો 1 લખી શકીએ, એટલે કે -b ના છેદમાં a બરાબર k અને શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5 છેદમાં નથી એટલે શું લખવાનું? 1 અને ગુણાકાર છે એટલે એનું સૂત્ર c ના છેદમાં a બરાબર k સાથે સરખાવીએ. બેયનો છેદમાં કાંઈ નહોતું એટલે 1 મૂક્યા એટલે એની કિંમત કેટલી થાય? તો કે 1k. b ની કિંમત 0k અને c ની કિંમત કે જે જોઈ છે કે વર્ગમૂળમાં 5 એટલે કે વર્ગમૂળમાં 5k, જેને આપણા વ્યાપક સ્વરૂપમાં મૂકીએ એટલે કે p of x બરાબર ax² + bx + c. એની જગ્યાએ કિંમત મૂકીએ 1kx² પ્લસ b ની કિંમત 0kx પ્લસ c ની કિંમત વર્ગમૂળમાં 5k, ત્યાં x નથી આવતો, વર્ગમૂળમાં 5k. હવે 0 વડે ગુણીએ એટલે વચલું પદ શું થઈ જશે? 0 એટલે કે નીકળી જશે. તો હવે પદ શું આવ્યું? તો કે kx² પ્લસ વર્ગમૂળમાં 5k વર્ગમૂળમાં 5k, બંનેની અંદરથી k સામાન્ય નીકળી જાય, વધે શું? x² પ્લસ વર્ગમૂળમાં 5. તેથી આપણી બહુપદી શું બને? x² પ્લસ વર્ગમૂળમાં 5 આપણી બહુપદી બનશે. આવી જ રીતે આની અંદર દાખલા નંબર 4, 5 અને 6 એ પણ આપેલા છે, જે ખાસ જોઈ લેવા. ન સમજાય તો વિડીયોને સ્ટોપ કરીને ગણી લેવા. એની અંદર છેદ ક્યાંય સરખા કરવાના આવતા નથી, એટલે આ દાખલાઓ જે છે એ ખૂબ ઈઝી છે. આ દાખલાઓ ગણી લેવા અને આની સાથે સાથે આપણે જે આ ટેક્સ્ટબુકની અંદર આની આધારે પૂછાતા એવા દાખલાઓ છે એ પણ આપણે જોઈ લઈએ. કે ઉદાહરણ નંબર 1 છે જે થિયરી બેઝ છે, આલેખના પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 બહુપદી, ઉદાહરણ નંબર 3 બહુપદીના અવયવ અને ઉદાહરણ નંબર 4 એટલે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ઉપરથી શું મેળવવાનું છે? તો કે બહુપદી મેળવવાની છે, એવા દાખલા પૂછાય છે. અને બને ત્યાં સુધી બોર્ડના પેપરની અંદર આવું બને છે કે બહુપદીના અવયવ ઉદાહરણનો દાખલો હોય તો શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવવું સ્વાધ્યાયનો દાખલો હોય છે, અને જો ઉદાહરણમાંથી શૂન્યનો સરવાળો ગુણાકાર પરથી બહુપદી મેળવવાની હોય તો અવયવ છે એ સ્વાધ્યાય 2.2 માંથી પૂછાય છે. એટલે ખાસ આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે.